સુરેન્દ્રનગરના દુધરેજ નગરપાલિકા પાસે ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યો। અત્યાધુનિક સુવિધાઓના સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે। નગરપાલિકાના ફાયર બ્રિગેડના વિભાગ પાસે 5 માળે આગ લાગે તો આગ બુઝાવવા માટે સાધનોની કોઈ વ્યવસ્થા જ નથી। મહત્વનું છે કે નગરપાલિકા પાસે ફાયર ઓફિસર પણ ઉપલબ્ધ નથી। કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને ચાર્જ આપી સમગ્ર ફાયર બ્રિગેડ વિભાગ ચલાવવામાં આવતો હોવાનો ઘાટ સર્જાયો છે। નગરપાલિકાના કિંમતી ફાયર બ્રિગેડના વાહનો ખુલ્લી જગ્યા પર મૂકવામાં આવી રહ્યા છે। રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ પણ શીખ નથી લઈ રહી સુરેન્દ્રનગર નગરપાલિકા। એવું લાગી રહ્યું છે આગ લાગે તો શું કરવું તે એક મોટો અને સળગતો સવાલ છે। ફાયર સેફટી માટેના કોઈ સાધનો નથી। જ્યારે શહેરમાં કોઈ આગ લાગે, હમણાં થોડા સમય પહેલા જ દૂધની ડેરી પાસે પણ આગ લાગી હતી। ગુજરાતમાં આપણે જોઈએ છીએ કે અવારનવાર તક્ષશિલામાં આગ લાગી, રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી, સુરતમાં હમણાં એક જીમમાં આગ લાગી અને ઘણા લોકોના મૃત્યુ થયા છે। આવડી મોટી એ ગ્રેડની નગરપાલિકા હોવા છતાં ફાયર માટેનું સારું બિલ્ડિંગ નથી, ફાયરના અદ્યતન સાધનો નથી અને 7-8 માળની બિલ્ડિંગોની મંજૂરી આપે છે તો 5 માળ સુધી પહોંચે એવું પણ ફાયરના સાધનો નથી। હાલમાં કોઈની પાસે સાધનો નથી। ખુદ નગરપાલિકા પાસે સાધનો નથી તો બીજાની ઉપર આવું કેસ કરી અને નોટિસો આપે છે। તો આ અમારી તાત્કાલિક યુદ્ધના ધોરણે દાખલ કરે ગમે અહીંયાથી અને બધાને ફરજ પાડે એવી અમારી માંગણી।